નમસ્કાર ખેડૂત મિત્રો, જગતના તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું કનુ ડાંગર આપની સાથે. મિત્રો, વાત કરવી છે જગતના તાતની, એક ખેડૂતની, જેને આપણે સામાન્ય વ્યાખ્યા એવી કરી શકાય કે આખા જગતને અનાજ ખવડાવતો હોય ને એને ખેડૂત કહેવામાં આવે છે. આખા જગતની જેને પીડા હોય, અનાજ ક્યાંય કોમ્પ્યુટરમાં નહીં ઉગે, અનાજ ખાવું હોય ને તો માત્ર ખેડૂતના ખેતરમાં જ જવું પડતું હોય છે. જોઈએ આપણે જગતના તાતના ખેડૂતોના અનેક સમસ્યાઓ હોય, પ્રશ્નો હોય ને વાચા આપવાનો પ્રયાસ આપણે હંમેશા આપણી ચેનલમાં મિત્રો કરતા હોઈએ છીએ. જેવી કે હમણાં થોડાક પ્રશ્નોને લઈને ગાંધીનગર જવાનું થાય છે ને કિસાન સંઘ દ્વારા મોટાભાગના ખેડૂતોને ગાંધીનગર પ્રશ્નોની રજૂઆત માટે જવાનું હોય છે. જેમાં ખેડૂતની માંગણીઓ એવી હોય છે કે પોષણક્ષમ ભાવ પૂરતા મળતા નથી. મગફળી હોય, કપાસ હોય, સોયાબીન, એરંડા હોય કે પૂરતા ભાવ, જેને પોષણક્ષમ એટલા માટે આપણે કહી શકાય કે જે ખેડૂતોને પરવડતા નથી, પોસાતા નથી. જે દવાનો ખાતરનો ખર્ચ હોય, કારણ કે દવા જોઈએ તો આપણે જે 500 રૂપિયાની એક બોટલ હતી ને એના આજે 1000 રૂપિયા છે. અને જે ખાતરની થેલી આપણે 600 થી 700 રૂપિયામાં મળતી હતી ને એના આજે 1700 થી 1800 રૂપિયા છે. એટલા માટે મિત્રો દવા, ખાતર, બિયારણ ખૂબ જ મોંઘું છે અને પૂરતા ભાવ મળતા નથી. આ અનેક બીજી કેટલી પ્રકારની ખેડૂતોની એવી માંગણી હોય, ભાવની હોય, સેટેલાઇટ થી જમીનની માપણી થઈ, જેમાં પણ ખેડૂતો હોય છે, ભાઈ વચ્ચે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ જોવા મળતું હોય છે. પશુઓનો ત્રાસ હોય, રોજબૂરનો ત્રાસ હોય કે બીજા રાની પશુઓનો ઘણા વિસ્તારમાં એવો ત્રાસ છે. તો એ પણ એક મુદ્દો છે. ટેકાના ભાવે મગફળી ક્યાંક ધીમી ખરીદી હોય તો ક્યાંક કડદા થતું હોય, ક્યાંક ભ્રષ્ટાચાર થતું હોય, એ પણ એક મિત્રો ખેડૂતો માટેનો પ્રશ્ન છે. દવા, ખાતર, બિયારણની પણ આપણે વાત કરી. આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો જોડાયા છે, જેમાં સૌથી પહેલા ભીખુભાઈ લીંબાણી છે, ખેડૂત આગેવાન છે ને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે. ભીખુભાઈ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. અને બીજા એક ગેસ્ટ છે, મહેમાન છે વિનુભાઈ રાદડિયા, ખેડૂત આગેવાન છે ને સહકાર સમિતિમાં પણ જેમણે ખૂબ જ મહેનત કરી અને સહકાર સમિતિમાં જોડાયેલા છે. એવી રીતે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા તત્પર હોય છે. વિનુભાઈ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વિનુભાઈ, સમજવું છે કે 12 તારીખે આવે, 12 તારીખે ખેડૂતોનું કિસાન સંઘ દ્વારા ગાંધીનગર જવાનું થાય છે. ક્યાં મુદ્દાઓ હશે ને એવા ખેડૂતોની કઈ માંગણીઓ છે કે ફરીથી પાછું ગાંધીનગર જવું પડતું હોય છે? કારણ કે ખેડૂત છે ને ખેતરમાં સારો લાગે, કે રોડ ઉપર કે અનશન ઉપર કે ગાંધીનગર જવાનું વારે દર વખતે થતું હોય, એમના પ્રશ્નોનું સોલ્યુશન ન આવતું હોય, કે ખેડૂત પોતાના ખેતરમાં શોભે, રોડ ઉપર કે ગાંધીનગર નહીં. શું કહેશો? પ્રથમ આપણે જે ચેનલને હું ધન્યવાદ આપું છું કે તમે દર સમયે ને દર દિવસે તમે ખેડૂતોનો મુદ્દો લઈને અને આવો છો અમારા વાલા, એ બદલ તમારો અમારા ખેડૂત વતીથી ખૂબ ખૂબ આભાર. આજે લીંબા બાપા પણ છે, લીંબાણી બાપા આપણે છે, ભીખુ બાપા, એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આજ ખેડૂત પ્રત્યેની લાગણી લે છે. પણ તમે જે કહો છો એ આજે 12 તારીખે આપણે ગાંધીનગર જવાનું છે. અરે હું તો કઉ છું આ મુદ્દા તો ખેડૂતના અનેક છે કનુભાઈ, અને એ કોઈને કેવા પણ નથી, અને બધાને ખબર છે, ઉઘાડા છે, ખુલ્લા છે, ઓપન છે. ગમે ઈ એવું નથી કે ખેડૂતના દીકરાને જ આ મુદ્દાને ખબર હોય છે, લગભગ હરેકને ખબર હોય છે, વેપારીથી માંડીને મજૂર લગી બધાને ખ્યાલ છે કે ખેડૂતની આ કઠણ કંપની કોઈ નાખી બેઠા હોય તો એની ફરતી દિવાલ હોય છે અને એક જ જગ્યાનો ગેટ હોય છે. એ ગેટની અંદર પ્રવેશ કરવા માટે એના સિક્યુરિટી હોય છે. આજ ખેડૂતની માલિકી એક એની કંપની કહેવાય, એનું ખેતર હોય છે, ફરતું ખુલ્લું હોય છે, અને બધા જીવ જંતુ માણા માત્ર ગમે એને આવી હકવાની છૂટ હોય છે. તો આજ એની સમસ્યા કેટલી હોય તમે વિચાર કરો કે કંપનીને ગેટ ન બનાવ્યો હોય, ફરતી દિવાલ ખુલ્લી હોય, અને કંપની વાળો આ 5 દી કંપની આખી કે કોઈ પણ વસ્તુ ગણેશ બનાવવાની કંપની હોય, વસ્તુ બનાવવાની કંપની હોય, તો આજ ઈ પેક રાખે છે. હું કામે કે પેક રાખે છે એની સમસ્યા હોય જાય. તો મારું તો ઈ કેવું છે કે સરકારને સમજીને અને તાર ફેન્સિંગ કરો, વાયર ફેન્સિંગ કરો, તમને આટલી સબસિડી આપશું, તમને આટલું કહો, એટલે કંપની વાળાને તમે 18 લોનનું ને સબસિડીઓ આપો છો તો ખેડૂતનો શું વાંક છે? ખેડૂતને માગવાની કરવું પડે. અરે મારા વાલા, ખેડૂત ખેતરમાં હારો લાગે છે એ બરોબર છે, બાકી જો એ બહાર નીકળશે ને તો આજે સરકારશ્રીને જરીક જોવું પડે મારા વાલા, આને ખેતરમાં રખાય કામ કરીને અને આપણને ગધરાવે છે બરોબર છે, એની સમસ્યા જે હોય ને એ હલ કરી દેવી જોઈએ. પણ આજે સરકાર એ વિચારતી નથી કનુભાઈ. આજ આપણે ખેડૂત માટે નીકળવું પડે છે. એનું કારણ શું છે કે આજ એક સમસ્યા નથી, એને હાલો આગળ સરકાર આપણને એક જ વાર આપી દે ખેડૂતને, હાલો એને ફરતી 5 ખેતર વિશે 6 ફૂટની દિવાલ મારી દે બેલાની, હાલો કોઈને સમસ્યાનો પ્રશ્ન કોઈ લઈને જાય તો કહીજો કે આ બાબતનો.
રોજ ભૂંડ, ઢોર, રખડતા જનાવરો, સિંહ, દીપડા, વાઘ, વરુ, અનેક જનાવરો, કૂતરા, અનેક જનાવરો એમને ખેડૂતને હેરાન કરે છે. તો આ પ્રશ્નનું સોલ્યુશન થાય. આજે નંબર 2, આજ ઉર્જા મંત્રીએ પ્રશ્ન કર્યો ઋષિકેશ પટેલે કે ફરજિયાત તમારે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ. આ એક ખેડૂતનો પ્રશ્ન થાય છે, મુદ્દો થાય છે, કારણ કે આ માંડ મુદ્દા 5 હજી ખેડૂતના જાય ને તા પાછા 10 ઉપરથી જીવતા થાય. ખેડૂત બિચારો કરે હું મરે. હવે કે સ્માર્ટ મીટર લગાવો. હવે સ્માર્ટ મીટર હું એમ કહું ભલે લગાવવું જ જોઈએ, હાલો લગાવવું છે, આપણે બધાને લગાવવું છે, પણ હું તો એ એક કહેવા માંગુ છું કે ખરેખર સ્માર્ટ મીટર એને ગમે એ વસ્તુનો એને જે આજે ફતવો બહાર પાડવો હોય તો આજે કિસાનો અને જનતા પાસેથી એને જાણ કરવી જોઈએ. આજે મત માંગવા આવે છે ત્યારે આપણી મતની જરૂર છે. તો તમે ગમે એ વસ્તુ તમે કરો ને એ પેલા તમારે ફતવો બહાર પાડ્યા અથવા તમે કોઈ પણ અભિપ્રાય કર્યા પેલા એ જનતાનો અભિપ્રાય લેવાય કે તમારો જનતાનો હું મત છે. અને જનતા 90% એમ કે ભાઈ હાસું છે તમારું, અને 10% એમ કે ખોટું, તો એ હાસું કહેવાય. જનતા 90% એમ કે આ વસ્તુ ખોટી તમે આપો છો અમને પરાયણે, અને 10% એમ કે આલસીએ. તો આજ આપણને ખબર છે કદાચ હું એમાંથી 10% હુકામે કીધા અને કદાચ હોય એમાં આજ રૂપિયાવાળી પાલટી કંપની હોય, મોટા નોકરિયાત હોય, મોટી આવકવાળા હોય, એને 10%માં કનુભાઈ પોસાય ગમે એ વસ્તુ હોય, તો 90% ને નથી પોસાય. એમ આપણે સમજીએ છીએ. આપણને આગળ જગદીશભાઈ મહેતાએ વાત કરી, બહુ સરસ છે. જગદીશ મહેતાને ધન્યવાદ આપણે આપીએ છીએ, અને બહુ લીગલી માણસ છે. આપણે ભીખુ બાપા પણ ઘણા વખત બરાડા આપણે આપણી ભાષામાં બરાડા નાખીએ છીએ, પણ કોઈ ધ્યાન નથી દેતું. એમ મૂળ વાત ન્યા છે. જગદીશભાઈ કીધું કે ભાઈ બધા ખેડૂતો શેઠિયા થઈ જશે. મારા વાલા બધા ખેડૂત શેઠિયા નથી થતા, કારણ કે જેને છે એને ભગવાનની દયા છે, નહીં શેઠિયા તરીકે જીવન જીવે છે એ સારું છે, હું ખોટું નથી કહેતો. પણ આજે 5-10 વીઘા વાળા છે ને એ બિચારા આજે નબળા ખેડૂત છે, અને આની અંદર અતરાણે જણીસુનો ભાવ નથી. એ માટે આજે ખેડૂતનો દીકરો, આજે ગમે એનો દીકરો હોય છે, મારો દીકરો તમારો દીકરો હોય છે, એ આજે સિટી ભણી અને ધંધામાં જાય છે. આપણે સમજીએ છીએ કે કારણ કે ખેતીની જણીસના આજે 12 વર્ષ પહેલા જે ભાવ હતા એ છે. તમે વિચાર કરો, આજે અમદાવાદનો ઓલો ફ્લોર આવડો કેવું ફાર્મ છે આપણે, અરે નામે નહીં આવડે, એ ખુલ્લું મૂકવામાં દર વર્ષના જે રૂપિયાનો ખર્ચો થાય છે એ કરોડો મોટેનો થાય. તો દર વર્ષે વધતો જાય છે. ફ્લોર શો એવું કંઈક, હું નામ અત્યારે ભૂલી ગયો, નહીં મગજમાં આવે. હવે એની અંદર કરોડો રૂપિયાનું જો એટલે એની અંદર દર વર્ષે એ લોકો ટકાવારી મૂકીને અને દર વર્ષે આજે એનો ખર્ચો ને એનો જે ટાર્ગેટ હોય વધારતા જાય છે. તો ખેડૂતનો ટાર્ગેટ નો વધે, જણેશનો તમે વિચાર કરો. આજ 12 વર્ષ પહેલાનો ભાવ હતો, આજ હજી બરાના ખેડૂતને નાખવા પડે છે, આટુથી નાખવા પડે છે. અને તોય આજે એમ કે ભાઈ ખેડૂત માટે 3 લાખ રૂપિયા આજે માફ કરવામાં નીકળ્યા છે. હું તો એમ કહું છું કનુભાઈ કે આજ આટલી જિંદગીની અંદર આપણા બાપ દાદાના વખતની અંદર હું કહું છું કદાચ કાંઈ સહાય આવી છે તો આપણે વીમા સિસ્ટમ હતી એટલે આપણે કોઈ સરકારને કેવું ન પડતો, તો વીમા બંધ કર્યા એટલે આપણે માગવું પડ્યું ને. તો હજી એક જ વાર 3 લાખનો પ્રશ્ન કે દેણું ખેડૂતને હોય તો 3 લાખ માફ કરવાનો પ્રશ્ન આપણે કર્યો છે કનુભાઈ. તો મારું કહેવાનું એ છે સરકાર પણ આપણે ક્યારેય લેવા નથી નીકળતા, બરાબર છે. ખેડૂતનો દીકરો થાય તાલે કે છતાં મારું કેવું છે કે આટલી જિંદગી 3 લાખ રૂપિયાની કિંમત શું છે. આજે કંપની વાળાને મોટા નેતાને 3 લાખ એટલે સમજી લેજો કે એને નોર્મલ જ ગણાય. પણ ખેડૂતનો દીકરો સમજી લો તો 200-250 રૂપિયા મજૂર છે કે ખેડૂતનો દીકરો છે, આજે ખેતીમાંથી રોજિંદા 200-250-300 રૂપિયા કમાય છે. હવે એને 3 લાખ તો સમજી લો મોટા લાગે ને, કે ભગવાન કરે આપણને 3 લાખ દેણું માફ કરી દે. હવે 3 લાખમાં આ એક પ્રશ્ન છે, બરાબર છે. આજે ગમે જે ભ્રષ્ટાચારીઓ હોય ને જે હાસા નેતાને હાચા નોકરિયાત છે એને આપણે ધન્યવાદ માનીએ છીએ. આજે ભ્રષ્ટાચારી છે ને એને માટે વાત છે મારા વાલા, એટલો ભ્રષ્ટાચાર થાય છે તો અબજો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તો કદાચ ખેડૂતના દીકરાને કદાચ હવે 3 લાખ રૂપિયા આપણે માફ કરવાનું થાય તો એમાં સમજી લેજો કે અત્યારે વાટાઘાટો ને આન તે ફલાણું ઢીકણું બધું હાલતું હોય. તો એક આપણે ટ્રસ્ટ કર્યું હોય કે ભાઈ આપણે 20 જણા આપણે નિમા છે કે ભાઈ આપણે 20 જણાનું આપણે મંડળ બનાવ્યું છે. મંડળમાં આપણે બધાને
100 રૂપિયા ભેગા કરવા છે. પછી આજે 20 જણામાં 21મો હોય વ્યક્તિ ઈ હેન્ડલિંગ કરતો હોય, એને 100 રૂપિયા નથી નાખવાના. તો આપણે 20 જણા જેમ 100 રૂપિયા કાઢીએ છીએ ને એનો ખર્ચો 21મા જણાને કરીને અને આપણે 100 પૂરા નહીં આવે, આપણે 98 95 આવે છે. એવી રીતે સરકારનો હેન્ડલિંગ છે. હું તમને ચોખ્ખું કહું કે આપણા ટેક્સ રૂપી જનતાના પૈસા જાય છે અને એ જનતાના પૈસા જે જાય છે એ હેન્ડલિંગ કરીને આપણને પાછું આપે છે, બરાબર છે. જે રોડ પાણી રસ્તા જે આપણને કરી દે છે મુબારક છે, પણ એમાંથી આપણા પૈસામાંથી એનો ખર્ચો કાઢીને અને આપે છે. તો એને માટે એને એ આપણે એમ કહી શકીએ કે એની અંદરથી સમજી લો આપણે 100 રૂપિયાનું મંડળ કર્યું હોય અને 95 પાસા આવે તો મુબારક. 100 રૂપિયા દઈને અને 50 પાસા નથી આવતા. 50% અમુક વસ્તુમાં ભ્રષ્ટાચારમાં વયા જાય છે મારા વાલા. અત્યારે ટેકાના ભાવનો એક પ્રશ્ન તમે કીધો છે, એના બહાર હું પ્રશ્ન કરું છું, કનુભાઈ માફ કરજો. આજ ટેકાના ભાવની મગફળીની ખરીદી છે, આજ ઉગાડી લૂંટ મજૂરો કરી રહ્યા છે ભાઈ. આ 100% પ્રૂફ છે, મારી પાસે પ્રૂફ હોતણ છે કે મારા સંબંધી પાસેથી પૈસા 2500 લીધા, 3000 લીધા, 2000 લીધા, પ્રૂફ મારી પાસે છે. હવે આજ ખેડૂના દીકરાને મજૂર પાસે મજબૂર થવું પડે. તમે વિચાર કરો, મજૂર પાસે મજબૂર થવું પડે છે. બીજા પાસે થાય તો વાંધો નહીં, મજૂર આજે જે અંદર તોલાટો છે એ 5,000 રૂપિયા ખેડૂત પાણ માગે ઠપકારવાના. હવે તમે વિચાર કરો, 5,000 માગે તો 70 રૂપિયા કોથરો ઠપકારવાનો થયો. મેં તો કીધું, અમે વીણી ભેગી કરીએ ને વીણી ત્યારે અમે 70 રૂપિયા મજૂરને દઈને તો એમને કોથરો ભરી દેશે. તમે ખાલી ઊંચો કરીને 2 વાર પસાડવાના, 3 વાર પસાડતા હશો, કાંઈ વાંધો નહીં. પણ મારા વાલા, હું તો એમ કહું છું, કોઈ ઉગાડ પગાનું જે પણ કોઈ ખાઈ ગયું છે ને એ મારા ઓલા 2 પાંદડે નથી. મને અટાણે બહુ પૈસો સારો લાગે કોઈનો લઈ લઉં તો ઉગાડ પગાનો, પણ એ મારી બીજી ત્રીજી પેઢીએ મને બહુ યાદ કરશે. એટલે હરેકને માટે આ કુદરતનો ન્યાય છે. આ કોઈ ખેડૂતનો દીકરો હરાપ નથી દેતો. ખેડૂતનો દીકરો લીગલી છે, એને બિચારાને એ તો આખા જગતનું અન્ન પૂરું પાડે છે, એને માટે કોઈ ઓલું નથી. પણ પ્રશ્ન રહ્યો કે હવે ગાંધીનગરનો તમે મને પ્રશ્ન કર્યો કે ગાંધીનગર આપણે ખેડૂતને જવાનું છે, 12 તારીખે રાય છે. હું તો કહું છું, ખેડૂતોને એક જ વખત ગમે આપણે જ્ઞાતિ હોય છે એની અંદર થોડો ઘણો કઈ નાના મોટો વાંધો પડે છે તો 25-25 ગાંવથી માનો કે બધા જ્ઞાતિ ભેગી થઈ જાય છે. તો મારું તો ઈ કેવું છે કે ખેડૂતના દીકરાને ખરેખર એક આકલ પડે ને કે 12 તારીખે આપણે ગાંધીનગર કિસાન સંઘ દ્વારા આપણે ગાંધીનગર જવાનું છે. હું તો એમ કહું છું કે મામા માસીના છોકરાના લગ્ન હોય કે બેનના ભાણિયાના હોય, આપણે ગમે એવું કામ હોય મૂકીને વયા જાય છે ને. આ રીતે હું તો કહું, જો કિસાન સંઘ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, હું તો એમ કહું હરેક ખેડૂતને જે કિસાનો દ્વારા આપણને જાહેર કર્યું હોય કે ભાઈ વિનુભાઈ તમારા ગામમાંથી 10 લાવવાના છે, ભાઈ ભીખુ બાપા તમારા ગામમાંથી 10 લાવવાના છે, તો આજે ઈ ગામની અંદર આજે કિસાનોને એવું હોવું જોઈએ કે 10 કીધા છે ને આપણે 20 જણાને જવું છે, તો આનો કઈક ખુલાસો થાય. બાકી આપણે મારા વાલા હાવ નહીં ધ્યાન દઈને તો કોઈ કિસાન સંઘના જે આગેવાનો છે મુબારક, એને મારા વાલા જો કોઈ આપણને ખબર છે કે એને ક્યાંય પૈસા કે કાંઈ આવે કે કોઈ નથી, એ ખરેખર એક સેવાને પાત્ર છે. કિસાન સંઘ રહ્યો એક સેવાને પાત્ર છે અને સેવા કરે છે, એને આપણે પડખે રહેવું જોઈએ, આપણે સપોર્ટ આપવો જોઈએ. હું તો કહું છું એ બધાને કિસાન સંઘમાં જેટલા હશે એને ભગવાનની દયા થોડું ઘણું એની પાણ હશે એટલે સેવા કરે છે. જે સેવા કરે છે એને માટેની વાત છે. બાકી આપણે એમ કહી કે ભાઈ એ ક્યાં આપણા આટલું એને થાય તો આપણે થાય એવી વાત જોઈને બેહવા વાળા ખેડૂતોને હું કહું છું કે એ નહીં હાલે. આજે નકરો આગેવાન ક્યાંય પણ ગાંધીનગર જાય, દિલ્હી જાય કે વિદેશ જાય, ક્યાંય નહીં કરી શકે. એની પાછળનો વાહો જોઈ હાલો. જે પ્રશ્ન કરશે એ ખેડૂત આગેવાનો કિસાન સંઘ દ્વારા થાય. જે કઈ કાર્યવાહી કરવી છે તો કિસાન સંઘ દ્વારા થાય. જે અલ્ટિમેટમ આપવું છે કિસાન સંઘ દ્વારા થાય. પણ આપણે એની પાછળ ખાલી માથા દેખાડવા ઊભું રહેવું જોહે ને જોહે. નકર આનો રસ્તો આપણે માનીએ છીએ તા લગીન એ કનુભાઈ કોઈ રિઝલ્ટ આવે ને. એટલે હું તો એક શબ્દમાં કહું છું કે ખરેખર બધા કિસાનોને ખેડૂતોને આજે હું તો એમ કહું ગાંધીનગર જવાનું છે, બાકી દિલ્હી જવું પડે ને તો હરેક આખા દેશના કિસાનોને જાગૃત થઈ અને બધાને જવા હું એક પ્રમુખ તરીકે અપીલ કરું છું મારા વાલા. જી કનુભાઈ. ખૂબ સરસ મજાની વાત કરી કે ખેડૂતોનું એક સંગઠન ઊભું થાય, ખેડૂતો બધા જાગૃત થાય અને પોતાના જે પ્રશ્નો છે ને વાચા આપવા માટે, કારણ કે આવું ડેઈલી નો જવાનું હોય.
વર્ષમાં 1-2 વખત કદાચ જવાનું થાય, ગાંધીનગર જવાનું થાય, ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરવા જવાની થાય, તો બધા ખેડૂતો ભેગા થઈ અને જે તારીખ આપવામાં આવી છે 12 તારીખે ગાંધીનગર જવાનું છે, એમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનો અમારા પ્રયાસ કિસાન સંઘ દ્વારા કરવામાં આવતો હોય છે. ભીખુભાઈ, આ 12 તારીખે ખેડૂતો ગાંધીનગર જાય છે, કેવા કેવા પ્રશ્નો હશે અને 12 તારીખ પછી જો એને રજૂઆત કર્યા પછી નિરાકરણ થઈ જશે કે પછી ખેડૂતોના પ્રશ્નો એમને એમ જ રહેશે? જી. નિરાકરણ થવાનું નથી, કારણ કે એ બીનુભાઈ કહે છે ગાંધીનગર નહીં, દિલ્હી અમે 5 વખત ગયેલા છીએ. જી. 2002 ના રોજ અમે 2 લાખ ખેડૂતો દિલ્હી ગયા હતા, જે આપણી ઉપર 14 દેશના WTO નામના કરાર લાગતા હતા એના વિરોધમાં. અને અરુણ જેટલી આપણામાંથી અમેરિકા, મેક્સિકોમાં કાનકુન ખાતે મીટિંગ હતી 14 દેશના નેતાઓની. એમાં અરુણ જેટલી આપણા પ્રતિનિધિ તરીકે જતા હતા. ત્યારે 4/9/2002 ના રોજ મીટિંગ હતી અમેરિકામાં, અને અમે આવેદન આપ્યું હતું કે ભાઈ અમે આ ગેટ કરારથી અમે નારાજ થઈ, ખેડૂતો ભૂખ્યો મરે એમ છે, એટલે અમારે આમાં જોડાવું નથી. સરકાર નહીં જોડાય તો અમે સરકારને ઉખેડીને નાખી દેવું. એટલે આપણો વિરોધ અટલ બિહારીએ, વડાપ્રધાને સાંભળ્યો અને એને અમેરિકા જઈ અને અરુણ જેટલી આપણો પત્ર આગળ ધર્યો. પછી ગેટ કરારનો કાયદો એ લોકો હાર્યા, પછી એને કેસ કર્યા આપણી ઉપર, તો એ કેસ પણ હાર્યા હતા. અને 1992માં એની સહી કરે, નરસિંહ રાવની સરકાર હતી તેની સહી થઈ હતી કે અમને મંજૂર છે. એટલે બીજો પ્રસ્તાવ લઈને આવ્યા હતા, એ આપણે રદ કરાય. એ અત્યારે આપણા નરેન્દ્રભાઈ પાછા લાવ્યા છે, ઇંગ્લેન્ડ થી દારૂ લાવે જો ને, એ તો જો કે બધાને ખબર હતી. હવે વિગત એવી છે કે આપણો દેશ આઝાદ થયો ત્યારે શાસકો પાસે એક પૈસો દેશનું સંચાલન કરવા માટે નહોતા, અને ઈ સમયે મોતીલાલ નેહરુએ પૈસા આપ્યા, અને એ શરતથી કે મારો દીકરો વડાપ્રધાન બને. નકર વડાપ્રધાન આપણા સરદાર પટેલ વલ્લભભાઈ હોત. એટલે એને વડાપ્રધાન બનાવ્યા, અને વડાપ્રધાન બન્યા પછી એને એક નામ આપ્યું કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. અમારે અહીંયા બાપભાઈ માળવિયા છે વડવિયાળામાં, એ ભણ્યા એટલે એને નોકરી મળતી હતી શિક્ષકની. એના બાપુજીએ ના પાડી દીધી, નહીં ભાઈ નોકરા બોકરા આપણે થોડા કરાય. આ જમાનો તેદી હતો, ખેતીની એટલી કિંમત હતી. અને એની આગળની વાત કરું તમને, તો આપણા વેપારીઓ વિદેશ જતા વાહન લઈ લઈને 6 મહિના 12 મહિના ન્યા વેપાર કરતા, આપણો માલ ન્યા આપતા, અને ત્યાંથી હીરા માણેક ને ઝવેરાતો લાવતા, અને રાજાઓને ટેક્સ ભરી અને બધા સુખી હતા. નાના માણસને ઘેરે હોનાના ચલણ હતા, નાના માણસને ઘેરે પણ હીરા માણેક કાંધીમાંથી નીકળતા ધૂમ ભેગા. આવો આપણો દેશ હોનાનું ચીડિયા હતો. વાહ. આ લોકોને ખબર પડી ગઈ કે હવે લૂંટવાની મજા છે. પછી ઇંગ્લેન્ડ વાળા આવ્યા, અંગ્રેજો, અને સુરત કોઠા કર્યા, અને એમ કરીને રાજાઓને ખંડિયા બનાવ્યા, અને આપણી ઉપર શાસન એને 250 વર્ષ. આપણે આપણા ખેતરને રખેવાળી ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રપાલ અને ક્ષેત્ર રક્ષક. તો ક્ષેત્રપાલ હોય એ ક્ષેત્રનું પાલન ન કરી શકે તો હરાયું માલ પણ આવી જાય ને હરામી માણસ પણ આવી જાય. આપણા દેશની સ્થિતિ અત્યારે એવી થઈ છે, હરામી માણસો આવી ગયા છે, અને ખેડૂતને હાવ બાનમાં લીધો છે. 2003માં અમે આ જીએસટી આપણે ફુવારા સેટ કે ડ્રીપ તમે વસાવો, તો GGRC 2003 પછી લગાડ્યું નરેન્દ્રભાઈએ.
જીજીઆરસી નહોતું ત્યારે 1000 રૂપિયામાં ફુવારા સેટ મળતો હતો. જીજીઆરસી લગાડ્યા પછી 10,500 માં શરૂ થયો. એ ખેડૂતને સબસિડી આપી કેવાય કે ખેડૂતના કાન કાપ્યા કેવાય? જી આના માટે 34 કારખાના હતા સાપર વેરાવળ. ત્યાં અમે 1 મહિનો પ્રવાસ કર્યો. 1 મહિનો બધા કારખાનામાં ગયા. હવે અમારે ઉના તાલુકો 142 ગામ ઉના તાલુકાના, અને સેવાડાઓ દરિયાકાંઠાનો તાલુકો છે, મધ્યમ પાણી છે. તો અમારે ફુવારા 1000 ફુવારા સેટ બનાવવા. એટલે ઈ લોકોએ કીધું હવા 2 કિલા દાણા આવે 75 રૂપિયા કિલો, અને અમે તમને અહીંયા નાખી જાવ એટલે અમે બનાવી દઈ. 11 રૂપિયા મજૂરી, રીંગ સાપડા અને મજૂરી 11 રૂપિયા એક ટુકડાના. તો અમારા 4000 રૂપિયામાં થતી હતી, તો 10,500 નું તો સરકાર કરતા હતા. આ લૂંટ કહેવાય. પછી આવી લૂંટમાં ને લૂંટમાં ગમે ટ્રેક્ટર છે, રોટર ગમે જો સબસિડી બજારમાં તમે જાવ તો તમને ઈ ભાવે જ મળે. સબસિડી કરતા ઓછે ભાવે મળે. ખેડૂત સમજતો નથી. લાઈન લાગે. તમે અત્યારે જોવો તો ખરા, કોરોના પહેલાથી નોટબંધી થી લાઈન ચાલુ થઈ ગઈ. કુપન રાશન નો માલ લેવા જાવ તો લાઈન માર્યો, મામલતદારમાં હાથ બાર કઢાવવા જાય તો લાઈન માર્યો, દસ્તાવેજ કરાવવો હોય તો લાઈન માર્યો, બેંક માંથી પૈસા ઉપાડવા જાવ તો લાઈન માર્યો. લાઈન સિવાય વાત નથી. એટલે ખેડૂત ખેતી નથી કરી શકતો. હવે વાત આપણે ઈ કરી જગદીશભાઈની. જગદીશભાઈએ વાત કરી છે એ બહુ સાચી છે, પણ એ પોતે ખેડૂત નહીં હોય. કારણ કે વાંધણી હોય ને એને પ્રસૂતાની પીડાની ખબર ના હોય કે દીકરો જન્મતી વખતે કેટલું દુઃખ ભોગવવું પડતું હોય. એ તો જે દીકરા જણે એને ખબર. એટલે જગદીશભાઈ ની વાત સાચી, એમાં હું મોર મારું છું. જગદીશભાઈ ની 100% વાત આવી. પરંતુ ખેડૂત છે એ ખેતી ક્યારે છોડે છે? પોતાની જીવ સમાન ખેતી ભાગ્યને ક્યારે આપે છે? કે પેલા ભાઈ દિવસ ઉગતો તો વાડીએ દાળિયા આવતા, 2.5 રૂપિયા દાળી હતી, અને આ દિવસ આથમાં પછી દાળીઓ હાલતો થતો, માળજટ કામ કરતા, અને બપોરે 2.5 રોટલા એ દાળિયા ખાતા, અને અમે જે વધુ ખાઈ એને દાળીએ. પછી તો કે ભાઈ આ રેત આખો પલટી મારી ગયો કે દાળિયા 9:30 આવે. પછી આવીને કપડા બદલાવે. કામે ચડતા 10 વાગે, 10:30 તમે ચા લઈને જાઓ. ચા પાવ એટલે બબલાના પડીકા લઈ જાય. એક હળી ખાઈને અડધી કલાક કરે. 11 વાગે કામે ચડે. 12:30 કામ પૂરું કરે. 12:30 રોટલા ખાઈને 1:30 વાગે ઉભા થાય. કામે ચડતા 1:45 થઈ જાય, અને 3 વાગ્યાનો ચા પીવે. 4 વાગ્યા પછી હાથ ધીમા પડી જાય. 5 વાગે એટલે રાઈટ, કોઈ પૂછવાનું નહીં ચાલે. અત્યારે ઉલટું થઈ ગયું છે. પેલા મજૂર પૂછ્યા વગર ખેતર બારો ન નીકળે. હવે ખેડૂત એને તો ખોટ જ જાય. જે એક દાળિયાનું કામ છે 5 દાળિયા કરે. મેં આજથી 1996 માં ડુંગળી સોંપી હતી. 8 મજૂરી 1 વીઘો ડુંગળી સોંપી હતી. મારો રેસ્ક્યુ આવી ગયો. અત્યારે 1 વીઘો ડુંગળી સોંપી તો 30 મજૂર જોઈ, અને ત્યારે 40 રૂપિયા મજૂરી હતી. અત્યારે 400 રૂપિયા મજૂરી. એટલે ખેડૂતનો પૈસો છે એ મજૂર લઈ જાય છે. ખેડૂતનો પૈસો છે એ વેપારી લઈ જાય, ખાતર બિયારણ વાળા લઈ જાય, અને સરકાર લઈ જાય. ખેડૂત પાસે કઈ વધતું નથી. એટલે ખેડૂત દુખી છે. એટલે ભાગવું આપી દેવું પડે છે. પછી તો જેટલા વાડીઓમાં ફાર્મ બનાવે છે ને ઓલા નાવાના કુંડ બનાવે છે, ને એ હકીકત છે, એમાં એ ખોટું નથી જગદીશભાઈ નું. પણ એ અમદાવાદ, સુરત, રાજકોટ એવા મોટા મોટા સિટીમાં જાય અને કોઈ બાંધકામ નું કરે છે, કોઈ બિલ્ડર છે, કોઈ બીજા ધંધા કરે છે, એમ કરી અને અહીંયા કમાય છે. એટલે ખેતી તરફ, ખેતી છોડીને સિટી તરફ દોટ ગઈ છે. આ જગદીશભાઈ ને મારે ઈ કહેવાનું છે કે સિટી તરફ અમે ક્યારે જાય? ખેતી છોડીને સ્વતંત્ર ખેતી. હવે અહીંયા તો તમારે સંડાસ હોય તો 4x4 નું હોય. અહીં તો અમારે 25 વીઘાનું સંડાસ હોય યાર. હા, પણ કહેવાનો મતલબ એ છે કે જયારે આપણો દેશ આઝાદ થયો ત્યારે કઈ હતું નહીં. તે પછી
દેશનો વિકાસ કરવા માટે ધીમે 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 ખેડૂતોનો સહકારથી દેશનો વિકાસ થાય. ખેડૂત વગર દેશનો વિકાસ ન થાય. એક વર્ષ સારું થાય તો આખા દેશમાં આનંદ આનંદ થઈ જાય. અને એની પછી આપણે નર્મદા ડેમ જે બન્યો એમાં વિઘ્નો આવ્યા હતા. એ વિઘ્નો હટતા હટતા નરેન્દ્રભાઈ આવ્યા પછી આ ડેમના દરવાજા ખુલ્યા. એમાં સાચું કેટલું ખોટું કેટલું એ તો આપણે કઈ જાણતા નથી. હવે ઈ કેનાલ ગઈ ક્યાં? તો કે ભાઈ કચ્છમાં ગઈ, આમ થોડાકમાં ગઈ. પણ જ્યાં જરૂર હતી તો ત્યાં તો ઈ કેનાલ ગઈ ને. પછી ખેડૂતનો દીકરો જે દેશનો ભંડાર ભરનાર ઈ કેનાલમાંથી પાણી લે તો એને ચોરીમાં પકડે. જીઈબી વાળા, એટલે જીઈબી વાળા હવે નથી. જીઈબી પેલા હતું. જીઈબી ને 4 ઝોનમાં વેચી નાખી, પ્રાઇવેટ છે. પણ સરકારે એને સત્તા આપી દીધી છે કે તમે કેસ કરી શકો. સ્માર્ટ મીટર એકની લાગે નહીં લાગે, નહીં લાગે ને નહીં લાગે. કેરોસીન બંધ કરી દીધું નકર હજી આ જનતા હજી દીવો બાળીને જીવવા માંગે છે. કેરોસીન બંધ થયું એની તકલીફ છે. સરકારે નાક પકડીને મોઢું ખોલાવ્યું છે. આ બીજું કઈ નથી. કેરોસીન ચાલુ કરી દે અને એના મીટર લઈ જાય. અમારે નથી જોતા. અમે સોલારની પ્લેટો નાખીને અમારો જીવન નિર્વાહ કરીએ. ઘેરે અમારે હોનું નથી બનાવતા કે ઘેરે અમે બંગલા નથી બનાવતા. બંગલા બનાવે સરકાર ધારાસભ્યો માટે ગાંધીનગર. ખેડૂત કરજવાન કેમ થયો? દેશના અન્ન ભંડાર ભરતા ભરતા થયો. તો એનું રક્ષણ કોને કરવાનું છે? જવાબદારી સરકારની છે. આવા લફંગી સરકાર ના હાલે. હું તો એવું કઉ છું, આ લફંગી સરકાર કહેવાય. નકર એને ધ્યાન ધરવું જોઈએ કે આ જગતનો તાત છે ઈ હું કરવા કરજવાન થયો ભાઈ. ઉદ્યોગપતિને તમે 33,000 કરોડ માફ કરો એક જણાને, અને ખેડૂતોને નહીં 3 લાખ નહીં. વિનુભાઈ, સદંતર લેણું માફ કરવું જોઈએ. નકર આપણે કાંઈ જોતું નથી. અને નહીં કરે નહીં કરે નહીં કરે એ પણ તમને કહી દઉં. આ ટેકાના ભાવે સિંગ ખરીદાય છે. કોની સિંગ છે? ક્યાં ખેડૂતના સિંગ છે? એની પાસે કોઈ પાસે કનુભાઈ સિંગ નથી. બધી સિંગ કેશોદ થી આવે છે. 1,000 ગુણી ભરીને મોટા ટોરસ આવે છે. અને ગીરગઢડામાં એક વાડિયુંમાં જઈને એમાંથી ટ્રેક્ટર ભરાઈને ટેકામાં જાય. ખાંભાથી આવે સિંગ, ધારીથી સિંગ આવે, બધાને ખબર છે. અને તમારે તો કદાચ વિનુભાઈ 5,000 માંગતા હોય છે. અમારે 5,000 નથી થતું. અમારા મજૂરને તોલાટ એમ કે ઠપકારવા હોય, ઠપકારવી હોય તો 2 ધાબળી માંડવી નાખવી જોઈએ. તો ઈ ધાબળી અમે કાંટે નાખી તો 60 કિલાની એક ધાબળી થઈ. 120 કિલા માંડવી એક ખેડૂતને દેવી પડે છે. આ અમારા ઉનામાં. પાકિસ્તાન હારું, અંગ્રેજ શાહી હારી, પણ અત્યારની આ સરકારનું શાસન બિલકુલ નહીં આવે. 3 ખાંડી માંડવી એક કાંટે થાય છે. 3 ખાંડી માંડવી સાંજે કાંટા વાળા લઈ જાય. દરરોજની વાત કરું છું, એક મોસમની નહીં. એટલે આવું બધું અત્યારની સરકારમાં હાલે છે. હવે આઝાદી પછી આપણે દેશની સ્થિતિ તો કે ભાઈ ધીમે 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 સુધરી. ખેડૂતો અનાજ પકવતા થયા, બહારથી આપણે આયાત કરતા, આપણે દેશ પૂરતી થયા. પછી નિકાસ કરતા થયા તો ભાજપની સરકાર આયાત કરવા માંડી. તમારા ઘઉં હજી પાકવાને વાર હોય તો કરોડો ટન ઘઉંની આયાતી કરી નાખે, ડુંગળીની આયાતી કરી નાખે. એટલે તમારો માલ મફત ને ભાવે જાય. ખેડૂત સુખી ન થવું જોઈએ. આવી એની નીતિ છે. ખૂબ સરસ મજાની મિત્રો વાત કરી ભીખુભાઈએ કે ખરેખર ખેડૂતોને જો દેવું હોય તો ઘણું બધું દઈ શકાય તેમ છે. અને આવા બધા ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે. અશોકભાઈ અને વિનુભાઈ, તમારો મોબાઈલ થોડોક આડો કરી નાખજો ને. અશોકભાઈ, તમારો મોબાઈલ થોડોક ચિત્ર ખોલીને દેખાય. હા, ઓકે.
મિત્રો આપણી સાથે બીજા એક મહેમાન જોડાયા છે, અશોકભાઈ હિરાણી. અશોકભાઈ, 12 તારીખે ખેડૂતોના જે પડતર પ્રશ્નોની માંગણીઓ સાથે ગાંધીનગર જવાનું છે, અને ક્યાં ક્યાં પ્રશ્નો હોઈ શકે છે, અને એમાં ખેડૂતોને ઘણો બધો ફાયદો થશે કે કેમ? કનુભાઈ 1 મિનિટ મારું મંતવ્ય પૂરું કરું પછી. હવે હા, ઓકે. વિગત એવી છે કે જાહેર તો જવાના તો સહી જ, પરંતુ સરકાર આવડો મૂકી દે છે કે ભાઈ તમારે માંડવી નહોતી અને તમે લેણા માફી માંગો છો તો આ માંડવી એટલી ખરીદી નીકળી જતી, એટલે ખેડૂતનો વાંધો નથી, સરકાર ચોખ્ખું કહી દે છે. હવે વેપારીઓના ધીરવા, પેલા ઉદ્યોગપતિના ધીરવા, તો હવે વેપારીઓના ધીરવા, એટલે ખેડૂત હકારાત્મક જવાબ કરી દે છે નહીં, સરકાર ખોટી છે. હવે આપણે અશોકભાઈ બોલે, આપણે થોડું સાંભળીએ, એને પવિત્ર શબ્દો મજા આવશે. બોલો અશોકભાઈ. જી અશોકભાઈ. અશોકભાઈ બોલો. મારા વડીલ બીકે સાહેબ, વિનુભાઈ અને કનુભાઈ, તમને ને તમારી ચેનલને ખૂબ ખૂબ આભાર કે ઉઘાડ પગાના તમે અવાજ બનો છો. હવે આજે 12 તારીખે જવાનું છે ને, એના મેઇન મુદ્દા તો એવા છે કે અત્યારે ગવર્મેન્ટે રાજપત્ર બહાર પાડી દીધો, જે આપણે કચ્છના સામખિયાળીમાં, વાડિયામાં ને એમાં આજે ખેડૂત આંદોલન થયા હતા, થાંભલા કૂદતા હતા, અને જંત્રી પ્રમાણે પૈસા પણ નહોતા આપતા, અને ઈ 117 દિવસ આંદોલન આલ્યું, અંતે આપણી જીત થઈ ખેડૂતોની. હવે એમાં કેન્દ્ર સરકારે રાજપત્ર બહાર પાડી દીધો કે હવે લાઈન છે ને નાખી જ દેવાની એમ, પણ જંત્રીના ભાવ મુજબ આપે છે ને ન્યા તકલીફ છે જ. અમને બજાર ભાવથી 4 ગણા ભાવે જોઈશે, કારણ કે જે કોઈ કંપની અદાણી નાખતા હોય કે અંબાણી નાખતા હોય, કોઈ મારા દુશ્મન નથી, પણ જો ઈ જંત્રીના ભાવે જમીન લઈ જતા હોય ને, તો મારે અંબાણીના અદાણી કંપની રહી ને એમાં મારે ટાવર નાખવો હોય, કારણ કે મને જંત્રીના ભાવે અદાણી કંપનીમાં મને જમીન મળશે ને. તો આ મોટામાં મોટો જો કોઈ ઇસ્યુ હોય ને તો આ છે કે જંત્રીના ભાવે જ્યાં ઈચ્છા પડે ત્યાં એના બાપુજીનો બગીચો હોય, તે ગમે એના ખેતરમાં ગમે ત્યાં થાંભલો ખોડી દે તો મારે કંપનીની વચ્ચો વચ નાખવો હોય, અને હું જંત્રીના ભાવ પ્રમાણે આપી દઈ. અમારા મેઇન મુદ્દા છે કે ગયા વર્ષે સરકારે લોલીપોપ આપ્યું હતું કે 5 લાખ રૂપિયા સુધીનું વગર વ્યાજનું ધિરાણ મળશે ખેડૂતોને. તો ઈ 5 લાખ વાળું, ઈ જે બોલ્યા હતા ને, ઈ 5 લાખ વાળું કરે. અમારા મેઇન મુદ્દા આવા બધા છે. જો હું તમને વાંચી સંભળાવું, જેટકો પીજીવીસીએલ જયારે થાંભલા અથવા વીજ વાયર પસાર કરે ત્યારે ખેડૂતના ખેતરની વચ્ચે નાખે, અને જ્યાં સુધી ગૌચર અને સરકારી પડતર જમીન લાગુ પડતી હોય, કદાચ 2 થાંભલાવા છેટી હોય, તો એનો ઉપયોગ કરે એમ, ખેતીની જમીનનો ઉપયોગ ન કરે. અમરેલી જિલ્લામાં ખેતીવાડીના ખૂબ જ મોટા ફીડરો છે, તે વોલ્ટેજની સમસ્યા છે, તો નાના નાના 66 કેવી બનાવીને અને અમને પૂરતા પ્રમાણમાં ક્વોલિટી વાળી વીજળી મળે, એટલે નાના 66 કેવી વધુમાં વધુ બનાવે. ખેડૂતોને ટાચ, મોરમ, માટી, રેતી વગેરે ભરવા માટે ડેમ, તળાવ, નદીમાંથી છુટકારો આપે, કારણ કે રેતી જો જાય ને તો ખેડૂતના ખેતરમાંથી જાય છે, ખેડૂને જ નહીં લેવાની. ઓલા ભૂમાફિયા લઈ જાય તો વાંધો નહીં, ખેડૂત લઈ જાય તો તકલીફ. અમારા ખેતરની માટી અમે નો ભરી ગઈ નદીમાંથી. પછી અમરેલી થી સાવરકુંડલા જે ફોર્ટ્રેક છે એને મંજૂરી નથી આપી હજી. એટલે આજા બધા છે. જિલ્લા કલેક્ટર હર 3 મહિને અમને અમારી સાથે મુલાકાત કરે, સંકલનમાં છે. મામલતદાર અમારી સાથે હર મહિને બેઠક કરે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય તેમજ સીમ વિસ્તારના ચોરનું પ્રમાણ વધી ગયું છે, એને નાબૂદ કરે, પોલીસ પેટ્રોલિંગ વધારી. પીજીવીસીએલ ગ્રામ્ય તેમજ શહેરી વાડી વિસ્તારમાં વીજ ચેકિંગના નામે વગર વાકે નોટિસો આપે છે, એ બધી બંધ કરે. પછી અમારી વડીલો પાસેની જે જમીન હોય, આડી લીટીના જે વારસદાર થતા હોય, તેને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ મળે. સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા દૂર કરીને અને બધા ખેડૂતો, ખાલી મંડળીના હોદ્દેદારો જ નહીં, બધા ખેડૂત મતદાન કરી શકે. સહકારી ક્ષેત્રમાં
એવો કાયદો લઈ આવે, ડ્રીપ ઇરિગેશન માં 90% સબસિડી આપે, ગૌચરની જમીન ઉપરના દબાણ દૂર કરે, અમારા રસ્તા જે હાકડા થઈ ગયા છે જે કોઈ દબ્બા હોય એ પોળા કરે, જેથી અમારે વાડીએ જવામાં સરળતા રહે, ખેડૂતને સિઝન દરમિયાન રાસાયણિક ખાતરની અછત થાય છે એ બધી નાબૂદ કરે. આવા બધા અમારા કાર્યક્રમો છે. ખૂબ સરસ મજાની અશોકભાઈ વાત કરી કે ખેડૂતોના અનેક મુદ્દાઓ લઈ અને રજૂઆત કરવા માટે મિત્રો જવાનું છે. અને જો આવનારા સમયમાં ચોક્કસ ખેડૂતો મોટી સંખ્યામાં જાય ગાંધીનગર. અને કનુભાઈ એક જ મિનિટ, તમારી ચેનલ ના માધ્યમથી જોતા બધા ખેડૂતોને કરબદ્ધ પ્રાર્થના છે કે આ એક જ વખત છે, છેલ્લી વખત છે, જાગો. હવે નહીં જાગો તો આ હિટલર શાહીમાં કોઈ બચશો નહીં, ખેડૂત જ નહીં રહ્યો. તમે તમારા 7-12 વઈ જાય તો તમે શું કરશો પછી? એટલે બધા 12 તારીખે ઉમટી પડો. સ્થળ છે 12 તારીખે સવારે 9 વાગે વિધાનસભાની સામે સેક્ટર નંબર 17 માં બધા આવી જાય. સરસ, હાલો હવે હું નીકળું. ઓકે, ખૂબ ખૂબ આભાર વિનુભાઈ રાદડિયા, ભીખુભાઈ લીંબાણી અને અશોકભાઈ ઈરાણી આપણી સાથે જોડાયા. ચેનલમાં પોતાના પ્રતિભાવો આપ્યા. મિત્રો 12 તારીખે જે જવાનું છે ગાંધીનગર, એમાં મોટી સંખ્યામાં કિસાન સંઘ દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થાય અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરે. વિનુભાઈ અને અશોકભાઈ અને ફરીથી ભીખુભાઈનો ખૂબ ખૂબ આભાર આપણી ચેનલમાં જોડાવા બદલ. અસ્તુ, જય. આભાર.